નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને આજે બીજું નોરતું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તમને બધાને અમારી ફેમિલી તરફથી નવરાત્રીની શુભકામના. અને હું ખેતરમાં અત્યારે લીંબુ લેવા માટે આવી હતી, ચોળા ઢોકળી બનાવવાની છે તો. અને 2 દિવસથી સલનમાં બહુ જ ટ્રાફિક રહેતું હતું તો અમે વિડીયો પણ નહોતા બનાવી શકતા. આજે વિડીયોની શરૂઆત કરી છે અને હવે લીંબુ લઈને હું ઘરે જઈશ અને તમને બતાવીશ કે અમે ચોળા ઢોકળી કઈ રીતે બનાવીએ છીએ. અને એક વાત તો કહેવાની તમને રહી ગઈ છે કે ઓમને પગે છે ને વાગ્યું તો એ સાયકલ લઈને પડી ગયો છે, તો એનું ઢીંચણ છોલાઈ ગયો છે, તો એનું ડ્રેસિંગ કરવાનું પણ બાકી છે. તો હું ડ્રેસિંગ કરવા જઈશ એ વખતે બતાવીશ તમને કે ઓમને કેટલું વાગ્યું છે. તો દોસ્તો, ચોળા ચડવા માટે મૂકી દીધા છે અને મમ્મી લસણ ફોલી રહ્યા છે અને ડુંગળી મોળી રહ્યા છે, જેથી કરીને જલ્દી જલ્દી ચોળા ઢોકળી બની જાય, કેમ કે સલનમાં કસ્ટમર પણ આવવાના છે. અને હવે હું ઓમનું ડ્રેસિંગ કરવા જઈ રહી છું. તમે જોઈ શકો છો એને આ રીતે ઢીંચણ ઉપર વાગ્યું છે. આજે વાગે 2 દિવસ, આજે 3જો દિવસ છે. હા, થોડી રૂચ પણ વળી ગઈ છે. તો દોસ્તો, ઘરનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને હવે સલનમાં આવી ગયા છે, કેમ કે કન્ટિન્યુ અપોઇન્ટમેન્ટો છે, તો હવે અપોઇન્ટમેન્ટો બધી પૂરી કરશે. રાખો ને. પ્રદાન કરે છે. પોષક દ્રવ્યો છે જે શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. તો દોસ્તો, સલનની બધી અપોઇન્ટમેન્ટો પૂરી કરી હવે હું નીચે આવી ગઈ છું. જમવાનું ને બધું પતી ગયું છે અને ઓમને હવે હું રિવિઝન કરાવી રહી છું, કેમ કે ઓમની એક્ઝામ આવી રહી છે. અને હવે આપણે કાલે સવારે મળીશું. ગુડ નાઇટ. મોર્નિંગનો વ્યૂ દોસ્તો તમે જોઈ શકો છો. સનરાઈઝ કેટલો સરસ દેખાય છે ગામડાની અંદર, અને સવારનું વાતાવરણ પણ જોઈ શકો છો કેટલું શાંત લાગી રહ્યું છે. બર્ડ્સ સિવાય કોઈ નોઈઝ તમને સંભળાશે જ નહીં સવારની અંદર. નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, તમને તો ખબર જ છે નવરાત્રીની સિઝન ચાલી રહી છે અને મારો આખો દિવસ જે છે તે સલોનમાં જ પૂરો થઈ જાય છે. કાલે પણ એવું જ થયું હતું. જમ્યા પછી અમે સલોનમાં ગયા તો રાત્રે 11 વાગે હું નીચે આવી હતી. ત્યાં સુધી કન્ટિન્યુ અપોઇન્ટમેન્ટો ચાલુ ને ચાલુ જ હતી. અત્યારે નવરાત્રી ચાલુ છે તો પણ અમે ક્યાંય બહાર જઈ શકતા નથી નવરાત્રી ગાવા માટે. ખબર નથી ક્યારે ટાઈમ મળશે, જશું તો તમને એ પણ બતાવીશું. પણ આજે સવારે એવો પહેલો પ્રશ્ન થયો છે કે સબ્જી શાની બનાવી.
તો અમે સબ્જી લેવા પણ જવાના છીએ આજે, અને ઓમ પણ આજે 2 દિવસ પછી સ્કૂલમાં જવાનો છે, એને પણ ઠીક થઈ ગયું છે, તો ઓમનું ટિફિન રેડી કરવાનું છે. તો સૌથી પહેલા અમે સબ્જી લઈ આવશું અને બાકીની અપોઇન્ટમેન્ટો પછી આવીને અટેન્ડ કરીશું. દેખાતું નહીં બિલકુલ, તો પછી ચડ્ડો પહેરીને સ્કૂલમાં જવું પડશે ને તારે. 2 જણ વાગન તારું કરવાનું, થોડું ઉપરથી વાળી દેવાનું, બરાબર. અને જો સ્કૂલમાં મેં બેનને કાલ વાત કરી હતી કે બેગમાં તારું લઈ જજો, એક રફ ચોકડો લઈ જજે, બોલ પેન, પાણી બોટલ અને ટિફિન આટલું લઈ જજે, કે તને તકલીફ ના પડે. અને વિશેષ પડે ને એટલે દોડમ નહીં કરવાની બેટા, હા, કારણ કે દુખાય પડશે. શું કીધું? હા ને દીકરો, સાચવવાનું બેટા. પણ વાગે ને 5 પરીક્ષા નજીક આપવા જઈએ બેટા, એટલે સાચવવું પડશે ને. હા, તો દોસ્તો હવે અમે સબ્જી લેવા નીકળી રહ્યા છે. પહેલા ડિસાઈડ કરી તો બાઇક લઈને જઈએ, પણ પછી ગાડી લઈને જઈએ છીએ, કેમ કે રોડ ઉપર કામ ચાલુ છે તો ધોવા માટે બહુ જ ઉડે છે. તો જલ્દીથી લઈ આવીએ ફટાફટ સબ્જી. તો દોસ્તો સબ્જી લેવાઈ ગઈ છે અને ઘરે જતા હતા વચ્ચે રેલવે સ્ટેશન આવ્યું, તો વિચાર્યું તમને પણ બતાવી લઈએ. તો જોઈ શકો છો આ છે અમારા ગામનું રેલવે સ્ટેશન. સબ્જી લઈને ઘરે આવી ગયા છે. મમ્મી ઘઉં સાફ કરી રહ્યા છે અને આજે અમે કોબી બટાકાનું શાક બનાવવાના છે. તો મમ્મીને હું કોબી અને ટામેટાને આપી કટિંગ કરવા અને ટોકામાં પાણી નાખવાનું છે, તો એ પણ કરવા જઈશું. અને ખેતરમાં લસણનું વાવેતર થઈ રહ્યું છે, તો એ પણ બતાવીશું તમને. તો દોસ્તો 2 દિવસથી ટંકીમાં પાણી નાખવાનો બિલકુલ ટાઈમ નહોતો રહેતો, તો આજે હું અને જય બંને જઈ રહ્યા છે ટાંકીમાં પાણી નાખવા માટે. જય શૂટિંગ કરી રહ્યા છે, એટલે એ તો તમને દેખાવાના જ નથી, હું એકલી જ દેખાવાની છું. તો આપણું આ જે મહોગની વાળું ખેતર છે એની અંદર વાવેતર પણ થઈ ગયું છે અને પાણી પણ વળી ગયું છે. અને બાજુનું જે ખેતર છે તેમાં લસણનું વાવેતર થઈ રહ્યું છે, તો તેની તૈયારી કરી રહ્યા છે લોકો. તમે જોઈ શકો છો અહીંયાથી. ચાલુ કરી દીધું છે. ટાંકી ભરાશે ત્યાં સુધી અમે અહીંયા આવી ગયા છે સ્ટાર ફ્રૂટ પાડવા માટે. કાલે હું નીચે આવી હતી જોવા માટે, તો મારી નજર પડી ગઈ હતી એક પાકા સ્ટાર ફ્રૂટ ઉપર, તો અત્યારે હું તેને પાડવાની છું. દોસ્તો સ્ટાર ફ્રૂટ ઘણીવાર આવ્યા છે અને સ્ટાર ફ્રૂટનો ટેસ્ટ મને બહુ જ પસંદ છે. એને કટિંગ કરતાની સાથે જ મોઢામાં પાણી આવી ગયું છે. તો મેં સ્ટાર ફ્રૂટમાં છે ને થોડું મીઠું નાખી દીધું છે. મીઠું નાખ્યા પછી સ્ટાર ફ્રૂટનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે ને, ખાવાની મજા પડી જાય. અને મને સ્ટાર ફ્રૂટ બહુ જ ભાવે છે. જેવું એને મોઢામાં મૂકીએ તો આંખો જ બંધ થઈ જાય છે, એટલી એની ખટાશ હોય છે. ઓમને પણ બહુ ભાવે છે, પણ જય ના પાડે છે, કેમ કે એનું વાગ્યું છે ને તો જય કહે છે કે પાકશે ખટાશના લીધે.
સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયો છે. આમ તો ઓમ સાયકલ લઈને સ્કૂલમાં જાય છે, પણ આજે એના પપ્પા છોડવા જશે, કેમ કે ઓમ ચાલી શકે તેમ પણ નથી અને સાયકલ પણ ચલાવી શકે એમ નથી. ઓમ સ્કૂલમાં જશે અને હું સલોનમાં જઈશ, કેમ કે મારા અપોઇન્ટમેન્ટનો ટાઈમ થઈ ગયો છે અને અપોઇન્ટમેન્ટવાળા આવવાની તૈયારીમાં જ છે. તો ફટાફટ હવે જઉં છું હું સલોનમાં અને જઈ જાય છે ઓમને મૂકવા માટે સ્કૂલમાં. તો હવે અમે સલૂનમાં આવી ગયા છીએ અને અપોઇન્ટમેન્ટનું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. જેના ફેશિયલ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે હું જઈને બીજા કસ્ટમર છે એમનું ક્લીનઅપ કરવાનું છે એ સ્ટાર્ટ કરી દઈશ. તો આજે બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે બનાના હેર માસ્ક બનાવવું કઈ રીતે, તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેનાથી શું શું ફાયદા થાય છે. તો બનાના હેર માસ્ક બનાવવા માટે એક પાકું કેળું લઈ લો, તેની અંદર 2 ચમચી દહીં અને 1 ચમચી કોકોનટ ઓઇલ એડ કરી લો અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લો અને તેને હેર સાથે સ્કેલ્પમાં લગાવી દો. 20 થી 30 મિનિટ હેરમાં રહેવા દો અને પછી શેમ્પૂથી ઠંડા પાણીથી વોશ કરી લો. આ બનાના હેર માસ્કનો યુઝ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો. હવે વાત કરીએ બનાના હેર માસ્કથી શું શું ફાયદા થાય છે. આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી હેરની ડ્રાયનેસ દૂર થાય છે, સાથે સાથે તે ડેન્ડ્રફ પણ દૂર કરે છે, હેરફોલ પણ કંટ્રોલ કરે છે અને હેરને સિલ્કી અને સ્મૂથ પણ બનાવે છે. તો દોસ્તો આજે પણ સલોનની અપોઇન્ટમેન્ટો પૂરી કરતા રાતના 10 વાગી ગયા છે. અત્યારે અપોઇન્ટમેન્ટો બહુ જ હોય છે, તેથી કરીને અમે સારા ઇન્ટરેસ્ટિંગ વિડીયો નથી બનાવી શકતા. અત્યારે અમે સરળ અને સિમ્પલ વિડીયો બનાવીએ છીએ, પણ જલ્દીથી તમને ઇન્ટરેસ્ટ પડે અને મજા આવે તેવા વિડીયો બનાવીશું. બન્યા રહો અમારી સાથે અને અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.